નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। શરૂઆત કરી મુખ્ય સમાચારોથી। મુખ્યમંત્રી ઉપસ્થિતિમાં ગિફ્ટ સિટી અને ક્વિનહાઇંગ સેંગઝહેંગ હોંગકોંગ મોડર્ન સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે સહકારના ઇરાદાપત્રો પર હસ્તાક્ષર। વૈશ્વિક ફાઇનાન્શિયલ હબ બનાવવાની ક્ષમતા ધરાવતા ગિફ્ટ સિટીને સ્માર્ટ સિટી તરીકે વિકસાવાશે। નર્મદા બંધની ઊંચાઈ વધી, ડેમના પિયર્સ 130 મીટરે પહોંચ્યા। ચોમાસા અગાઉ 29 પિયર્સની ઊંચાઈ સરેરાશ 134 મીટરે લઈ જવાના લક્ષ્યને પાર પાડવા કામગીરી પૂરજોશમાં ચાલુ। કેસર કેરીના રસિયાઓ આનંદો, તલાલા માર્કેટ યાર્ડમાં હરાજી શરૂ થતાં હવે બજારમાં મોટા પ્રમાણમાં ઠલવાશે જૂનાગઢની પ્રસિદ્ધ કેસર કેરી। ખેડૂતોને ફળ તથા શાકભાજીનું વેચાણ એપીએમસી બહાર કરવાની છૂટ આપતી ગુજરાત સરકાર। સારો ભાવ મળે ત્યાં માલ વેચવાની આઝાદી મળતા ધરતીપુત્રોને થશે ધરખમ ફાયદો। 6 દિવસની 3 દેશોની વિદેશ યાત્રા સફળતાથી આટોપી પ્રધાનમંત્રી મોદી સ્વદેશ પરત। ચીન, મોંગોલિયા અને દક્ષિણ કોરિયા સાથે સંબંધો મજબૂત કરવા મંત્રણાઓનો દોર ચલાવ્યો। અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષર। આર્થિક ક્ષેત્રે સારા સંકેતો, રૂપિયો તુલનાત્મક રીતે સ્થિર હોવાનું જણાવતા આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજન। મોંઘવારી પણ ઘટી હોવાનો દાવો। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દિલ્હી ખાતે વરિષ્ઠ મંત્રીઓ અને વરિષ્ઠ ભાજપાના નેતાઓ સાથે બેઠક મળી છે। પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે મળેલી આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, સંસદીય બાબતોના પ્રધાન વેંકૈયા નાયડુ, અરુણ જેટલી, રક્ષામંત્રી મનોહર પારીકર, ગૃહમંત્રી રાજનાથસિંહ ભાગ લઈ રહ્યા છે। બેઠકના એજન્ડા અંગે અસ્પષ્ટતા જોવા મળી રહી છે, પરંતુ પ્રધાનમંત્રીની 3 દેશની યાત્રા અંગે આ બેઠકમાં ચર્ચા ઉપરાંત મોદી સરકારને 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું હોવા અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવે તેવું મનાઈ રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની 3 દેશોની યાત્રા સંપન્ન કરીને ભારત પરત ફર્યા છે। 6 દિવસની આ ચીન, મોંગોલિયા અને કોરિયાની યાત્રા દરમિયાન પ્રધાનમંત્રીએ ત્રણેય દેશો સાથે સંબંધો મજબૂત કરવા માટે અનેક દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરી હતી। સાથે જ અનેક મહત્વના કરાર પર હસ્તાક્ષર પણ કર્યા હતા। તો મેક ઇન ઇન્ડિયા માટે રોકાણકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રીની વિદેશ યાત્રાની શરૂઆત ચીનથી થઈ હતી, જ્યાં તેમણે ભારત અને ચીનના સંબંધો મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો। તો બંને દેશોની સીમાના મુદ્દે ચર્ચા કરીને તેનું સમાધાન લાવવા પણ જણાવાયું અને અંતે 24 કરાર પર બંને દેશ વચ્ચે હસ્તાક્ષર થયા। ત્યારબાદ પ્રધાનમંત્રીની મોંગોલિયા યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે વિવિધ 13 ક્ષેત્રો મુદ્દે હસ્તાક્ષર થયા। સાથે જ પ્રધાનમંત્રી દ્વારા મોંગોલિયાને $1 બિલિયન સહાય પણ જાહેરાત કરવામાં આવી હતી। અંતિમ પડાવમાં દક્ષિણ કોરિયાની યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને બંને દેશ વચ્ચે 7 મહત્વના કરાર પણ થયા। આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજને વૈશ્વિકરણના સમાધાન અને મજબૂત આર્થિક વૃદ્ધિ માટે જંગી મૂડીરોકાણ સાથેની બહુરાષ્ટ્રીય સંસ્થાઓની તરફેણ કરી છે। રઘુરામ રાજનનું માનવું છે કે ઓછા વ્યાજદર અને કર પ્રોત્સાહનથી મૂડીરોકાણ વધી શકે છે, પરંતુ આર્થિક વૃદ્ધિ વધારવા માટે ગ્રાહકોનું વલણ વધુ મહત્વપૂર્ણ છે। સાથે જ આરબીઆઈને નાણાકીય નીતિ નરમ કરવાની તરફની પ્રતિસ્પર્ધા તરફ ધકેલવામાં આવી રહ્યા હોવાનું પણ આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું। એમણે રૂપિયો તુલનાત્મક રીતે સ્થિર હોવાનું જણાવતા મોંઘવારી એકંદરે ઘટી હોવાનો દાવો પણ કર્યો હતો। દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ નજીબ જંગ વચ્ચે વિવાદ વધુ ઘેરો બન્યો છે। ત્યારે આ તમામ વચ્ચે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હીમાં તમામ વરિષ્ઠ નેતાઓ અને પ્રધાનોની બેઠક બોલાવી છે, પરંતુ બેઠક પહેલા જ અનિંદો મજમુદારને બરતરફ કર્યા છે। અનિંદો મજમુદારને કાર્યવાહક મુખ્ય સચિવ શકુંતલા ગેમલિનની નિયુક્તિનો આદેશ જાહેર કરવા બદલ દિલ્હી સરકારે પદભ્રષ્ટ કર્યા છે। ત્યારબાદ મજમુદારના આદેશને ઉપરાજ્યપાલ મંજૂરી આપી દીધી હતી। મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલ અને રાજ્યપાલ નજીબ જંગ વચ્ચે ખટરાગ થઈ ગયો છે અને આ તમામ વિવાદ વચ્ચે ગૃહમંત્રી રાષ્ટ્રપતિની મુલાકાત લે તેવી શક્યતા સેવાઈ રહી છે। તો આ તરફ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે, જેમાં રાજ્ય સરકારની કામગીરીમાં હસ્તક્ષેપ કરવાનો કેન્દ્ર સરકાર પર આરોપ મૂક્યો છે।
ચીનના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના ગિફ્ટ સિટી અને ક્વિન્હાઇન શેન્ઝહેન હોંગકોંગ મોડર્ન સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ ઝોન વચ્ચે સહકારના ઇરાદાપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આનંદીબેન પટેલે ક્વિન્હાઇન શેન્ઝહેન ઝોનના અધ્યક્ષ ઝેંગ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ત્યારબાદ ગિફ્ટ સિટીની સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટેના MAU સંપન્ન થયા હતા. ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ હબ તરીકે વિકસાવવાની રાજ્ય સરકારની નેમ છે. આ ગિફ્ટ સિટી સ્પેશિયલ ઇકોનોમી ઝોન, ઇન્ટરનેશનલ એજ્યુકેશન ઝોન તથા કન્વેન્શન સેન્ટર અને ટેકનોલોજી પાર્ક તથા સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક તેમજ સ્ટોક એક્સચેન્જ વગેરેની સુવિધાઓ સાથે વિશ્વકક્ષાનું ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ બનવાનું છે. તે પૂર્ણ થતાં અંદાજે 5 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પૂરી પાડશે. ક્વિન્હાઇન શેન્ઝહેન પણ તે જ પારીપાટીએ ગ્વાંગડોંગ પ્રાંતનું મહત્વનું અને ચીનની સિલિકોન વેલી તથા વાઇબ્રન્ટ ઇકોનોમી ઝોન ગણાતું સ્થાન છે. ત્યારે ગિફ્ટ સિટી ક્વિન્હાઇન શેન્ઝહેનની આ વિશેષતાઓ નવી સંભાવનાઓ ઊભી કરશે. મુખ્યમંત્રીએ ફોક્સકોન ટેકનોલોજી ગ્રુપમાં ઉત્પાદન એકમની મુલાકાત લઈને વૈશ્વિક શ્રેષ્ઠ ઉત્પાદન માટેની આ ગ્રુપની ગતિવિધિઓની પ્રાથમિક માહિતી મેળવી હતી. ત્યારબાદ હોંગકોંગ પહોંચતા મુખ્યમંત્રી આનંદીબેનનું ગુજરાતી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નર્મદા ડેમની ઊંચાઈ 121.92 મીટરથી વધારવા માટેની ગત વર્ષ જૂન 2014માં મંજૂરી સાથે જ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીમાં ડેમના 30 ગેટ અને પિયર્સ લગાડવાનું શરૂ કરાતા જ ઊંચાઈ 130 મીટર સુધી પહોંચી ગઈ છે. હાલ બ્લોક 22 થી 50 વચ્ચેના 29 પિયર્સ ચોમાસા સુધી 134 મીટર પહોંચાડવાનો લક્ષ્યાંક છે અને જેટલા ઝડપે આ કામગીરી ચાલી રહી છે તે જોતા 2017 સુધીમાં ડેમનું કામ પૂર્ણ થવાની શક્યતા સેવાઈ રહી છે. નર્મદા મુખ્ય બંધના ઇજનેરે જણાવ્યું હતું કે 30 દરવાજા જ્યારે લાગશે ત્યારે પાણીનો સારી માત્રામાં સંગ્રહ થશે અને તેનાથી વધુ માત્રામાં વીજળી પેદા થઈ શકશે. તો બીજી તરફ પ્રવાસીઓએ પણ ડેમની ઊંચાઈ વધતા તેની સુંદરતા તો વધશે જ, સાથે લોકોને પણ ફાયદો થવાનું જણાવ્યું હતું. વહન કરીશું. ટોટલ 30 દરવાજાની જે કેપેસિટી છે, જ્યારે ખુલ્લા કરીશું તો 30 લાખ ક્યુસેક પાણી અમે બહાર કાઢી શકીશું. સરદાર સરોવર ડેમના વારામાં ઘણું બધું સાંભળેલું. એ હિસાબે આ છુટ્ટીના દિવસોમાં અહીંયા પિકનિકના હિસાબે આવેલો છું અને ઘણું આમ ફાઇન છે. એની પાછળ બી આ ડેમનું દરવાજાઓનું કામ ચાલી રહ્યું છે, ઉપર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. એ બી થોડું અધૂરું છે. એ ફાઇન થઈ જશે, એના પછી હજી એમાં પ્રગતિ થશે અને જે ખેતીવાળા લોકો છે એ લોકોને બી ઘણો ફાયદો મળશે. ઉનાળાની શરૂઆતની સાથે કેસર કેરીની રાહ જોઈ બેઠેલા કેરી રસિકોને હવે કેરી ખાવા માટે વધુ રાહ નહીં જોવી પડે. ગીર સોમનાથના તલાલા માર્કેટ યાર્ડમાં મંગળવારથી કેસર કેરીની હરાજી શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ હવે રાજ્ય સહિત દેશભરમાં કેસર કેરી પહોંચતી થઈ જશે. હરાજીના પ્રથમ દિવસે જ 33,000 પાટીની આવક થઈ હતી, જેના એક પેટીની કિંમત 175 થી 350 સુધી આંકવામાં આવી છે. ફળોમાં અતિપ્રિય એવી કેરીમાં તલાલાની કેસર કેરી ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારે ઉનાળાની ઋતુમાં આવેલા કમોસમી વરસાદને કારણે કેરી ભલે મોડી આવી હોય, પરંતુ રસિકો માટે તેને ભરપેટ ખાવાના મૂડમાં છે. રાજ્યના કૃષિ સહકાર વિભાગે ખેડૂતોના હિતમાં એક જાહેરનામા દ્વારા મહત્વનું પગલું ભરી ફળ તથા શાકભાજીના ખરીદ અને વેચાણ માટે ખેડૂત તથા વેપારીઓને પૂર્ણ સ્વતંત્રતા આપી છે અને ફળ શાકભાજીને તમામ પ્રકારે નિયંત્રણ મુક્ત કર્યા છે. હવેથી રાજ્યમાં ફળ અને શાકભાજીના ખેડૂતો પોતાના ફળ શાકભાજીને બજાર સમિતિ સિવાય ગમે ત્યાં વેચી શકશે. તેમજ કોઈ પણ વેપારી ગમે ત્યાંથી કોઈ પણ જાતના વેપારી લાયસન્સ લીધા વિના ફળ શાકભાજી ખરીદી શકશે. આ માટે વેપારીએ બજાર સમિતિને બજાર ફીની ચૂકવણી કરવાની રહેશે નહીં. આથી હવે રાજ્યનો ખેડૂત ફળ તથા શાકભાજીને ઓપન બજારમાં સ્પર્ધાત્મક ભાવે વેચીને આર્થિક રીતે વધુ પગભર બનશે. ગુજરાતમાં મેક ઇન ઇન્ડિયાને સાર્થક અને સફળ બનાવવા ઓટોમોબાઈલ ઉદ્યોગ ધમધમતો થઈ ગયો છે. મોટા કારખાના નાખવા માટે ગુજરાતમાં શ્રેષ્ઠ પરિસ્થિતિ ઉપલબ્ધ હોવાથી અનેક સ્વદેશી અને વિદેશી મોટર કંપનીઓ અહીં પાર્ક થઈ ચૂકી છે. રોજગારીનો નવો રસ્તો ખુલવાથી જનતા પણ ખુશ છે. અમદાવાદનું સાણંદ એશિયાના ડેટ્રોઇટનું બિરુદ મેળવી લેવા થનગને છે.
દેત્રોજ, સાણંદ, બેચરાજી, મહેસાણા, હાંસલપુર અને વિઠલાપુરની પટ્ટી ખૂબ ઝડપથી ભારતની કાર ફેક્ટરીમાં તબદીલ થવા લાગી છે. 2007માં ટાટા નેનો ગુજરાત આવી ત્યાર પછી એવી કોઈ માંધાતા કાર કંપની બાકી નથી જે અહીં કારખાનું નાખવા પહોંચી ન હોય. હમણાં જ વાર્ષિક 2,40,000 કાર બનાવવાનું ફોર્ડનું કારખાનું શરૂ થયું છે. હવે ફોર્ડ એન્જિન પણ અહીં બનાવવા માંગે છે. દેશની કાચી રાષ્ટ્રીય પેદાશ કહેતા જીડીપીમાં ઓટો ઉદ્યોગનું યોગદાન 22% જેટલું માતબર હોવાથી રોજગારીનું મહાસર્જન તેમાં થવું સ્વાભાવિક છે. ઓછા સમયમાં મતલબ કે માત્ર 4 જ વર્ષની અંદર આ પ્લાન્ટ ઊભો થયો છે. फोर्ड यानी अमेरिका की कंपनी जिसका पहले केवल चेन्नई में प्लांट था, जहां से करीब 60,000 से 70,000 गाड़ियों का एक्सपोर्ट यह कंपनी करती थी. मेक इन इंडिया आने के बाद इस कंपनी ने टाटा की जो स्टोरी थी, सक्सेस स्टोरी, उसको देखने के बाद यहाँ पर गुजरात के सानंद में अपना जो प्लांट है वो स्थापित किया. ફોર્ડ મોટર્સનો પ્લાન્ટ ખુલ્લો મૂકતી વખતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું હતું કે સાણંદ, હાંસલપુર, વિઠલાપુરની પટ્ટીમાં આવતા 3 થી 4 વર્ષમાં એટલા કારખાના શરૂ થવાના છે જેમાંથી 12 લાખ મોટર કાર અને 20 લાખ ટુ વ્હીલર બહાર પડશે. ઓટો નિકાસમાં મોટી વૃદ્ધિની ગુંજાઈશ પડી છે જેનો ફાયદો ઉઠાવવા ગુજરાત તૈયાર છે. તમને જાણીને આનંદ સાથે નવાઈ લાગશે કે 3 વ્હીલરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન દુનિયામાં પહેલું છે તો 2 વ્હીલરમાં બીજું, જ્યારે ટ્રેક્ટર ઉત્પાદનમાં આપણો ક્રમ ચોથો છે. મોટર ઉદ્યોગની ખીલવણી વડે પ્રગતિની સડક પર ગુજરાત પૂરપાટ દોડવા હવે તૈયાર છે. ગુજરાતમાં માત્ર ઈંધણ બચાવે એવી જ નહીં, સાથે સાથે પર્યાવરણ અનુકૂળ કારનું ઉત્પાદન પણ થાય છે. We were the first to introduce aluminium radiators. तो एल्यूमिनियम एक तो लाइटर मटेरियल है, तो इससे वेट सेविंग होता है. अगर वेट सेविंग होगा, फ्यूल एफिशिएंसी बढ़ेगी. तो हमारे एज अ कंपोनेंट मेकर सारे प्रयास सारे कंपोनेंट एरियाज में इसी दिशा में जा रहे हैं. It's become after 1 year, 2 years, it became because Ford has already had a plant here, and now Maruti also is planned to come here, and next to Ford, Hyundai also maybe come out. ગુજરાતને પ્રોડક્શન બેઝ બનાવી ચૂકેલી કંપનીઓમાં ફોર્ડ, મારુતિ સુઝુકી, જનરલ મોટર્સ, ટાટા મોટર્સ, હોન્ડા, એએમડબલ્યુ, એપોલો ટાયર્સ, બોશ વગેરે સામેલ છે. ફોર્ડ મોટર્સની આગાહી પ્રમાણે દુનિયાના ઓટો ઉદ્યોગમાં 2020 સુધીમાં ભારતનું સ્થાન 3જા નંબરે પહોંચશે. મતલબ કે ગુજરાત વહેલાસર ફાયદો ઉઠાવી આગળ નીકળી જશે તે નક્કી. तो मेक इन इंडिया के साथ साथ जो क्लीन इंडिया और ग्रीन इंडिया का सपना है वो भी यहाँ पर पुरजोर तरीके से नजर आ रहा है. और ये जो सक्सेस स्टोरी है शायद मेक इन इंडिया के अगले चरण के लिए एक ज़बरदस्त उदाहरण, एक ज़बरदस्त सक्सेस स्टोरी उभर करके सामने आने वाली है. कैमरामैन जतिन भट्ट के साथ गुजरात के सानंद से अजय मिश्र, डीडी न्यूज़. હવે જોઈએ કેટલાક મહત્વના આંતરરાષ્ટ્રીય સમાચાર સંક્ષિપ્તમાં. ઈરાકના રમાદી પ્રાંત પર ઇસ્લામિક સ્ટેટે કબજો કરી લેતા અંદાજિત 25,000 લોકો શહેર છોડી બગદાદ તરફ રવાના. પોતે સંઘર્ષની સ્થિતિ પર નજર રાખી રહ્યા હોવાનું અમેરિકાના સંરક્ષણ મંત્રીનું નિવેદન. કોલંબિયાના ઉત્તર પશ્ચિમના પર્વતીય શહેરમાં ભૂસ્ખલનથી મરનારની સંખ્યા 60થી વધુ થઈ. અનેક ઇજાગ્રસ્ત. રેસ્ક્યુ ટીમ ગુમ થયેલાને શોધવામાં લાગી. કોલંબિયાના પ્રધાનમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રાહત ફંડની કરી જાહેરાત. સંયુક્ત સંઘમાંના ખાડી દેશના રાજદૂતે ઇઝરાયલ પેલેસ્ટાઇન દ્વારા થઈ રહેલા વર્તનના કારણે ગાઝાના લોકોમાં રોષ હોવાનું જણાવ્યું. છેલ્લા 50 વર્ષથી ચાલી રહેલા યુદ્ધના કારણે તે પોતે પણ આઘાતમાં હોવાની સ્પષ્ટતા. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં કોર્ટની બહાર થયેલા વિસ્ફોટમાં 4ના મોત, 42 અન્ય ઇજાગ્રસ્ત. પાર્કિંગમાં ઊભી રહેલી કારમાં આ વિસ્ફોટ કરવામાં આવ્યો. તાલિબાને લીધી આ હુમલાની જવાબદારી. બરોડીના રાષ્ટ્રપતિના 3જી વખત ચૂંટણી લડવાના નિર્ણયને લઈ લોકોમાં રોષ. વિરોધ પ્રદર્શનકારીઓ પર પોલીસે છોડ્યા ટીયર ગેસના શેલ. આફ્રિકી દેશ બરોડીની રાજધાની પર પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ પોતાની દાવેદારી પરત લે તેવી કરી માંગ. આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.